હુક્કો બતાવજો. અહીંનો હુક્કો એટલે તમે જોવો ને તમને એમ થાય કે હા મેન્ડવી છે કે શું છે. આ મેન્ડવી છે એવું મને તો કઈ લાગતું જ નથી. તે આપણું તો હવે આપણે એને ઉપાડીને જોઈએ કે અંદરનું કેવું છે. અને એકાદું ઉપાડ લઈએ. જો આખું એટલે આખું હળી ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં છે. સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વ્લોગની. તો ફેમિલી, આજનો વ્લોગ કાંઈક અલગ જ રહેવાનો હશે. તમને થંબનેલ જોઈને ખબર જ પડી ગઈ છે કઈ પ્રકારનો વ્લોગ છે. તો આ વખતે છે ને મારા ખેતરમાં બહુ જ નુકસાન આવ્યું. તો એ આપણો આખો વ્લોગ જોવો હોય ને તો આપણે કન્ટિન્યુ આપણા વ્લોગમાં બન્યા રહે. તમને ખબર પડશે કે આપણા ખેતરમાં શું થયું છે. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેશો. અત્યારે હું આવી ગયો છું મારી ખેતર આપણા નાના કટકામાં. તમે આપણો આગલો વ્લોગ જોયો તો તમને ખબર જ છે કે આપણો આ મોટું કટકું છે ને આમે એક છે એ નાનું કટકું છે. કાદી પણ આપણી જ છે. તો જો તમે આમાં હું કહું બતાવું. જો આપણે ઓલો અડદ વાયા છે ને એ જો ઉગી જશે. થોડા થોડા દેખ્યા છે અત્યારે તો બહુ નહીં. જો આ હુક્કો આ બતાવો. આ જો હુક્કો જ કહેવાય ને. આખા ખેતરમાં એમ જ છે આ બધી બાજુ. અહીંયા પછી આ ખેતરમાં તો ઓછો છે. પણ જો મારું નાનું કટકું છે ને તો આખી હારે લેવાઈ ગઈ. આમાં કઈ એટલું બધી કઈ બહુ વાંધો આવ્યો નથી. એટલે જો આપણો આ હુક્કાવાળો છોડ છે આપણું, તો હવે આપણે એને ઉપાડીને જોઈએ કે અંદરનું કેવું છે. અને એકાદું ઉપાડ લઈએ. જો આખું એટલે આખું હળી ગયું. આખું થળિયું. હા, બધા એમ કે આની અંદર જીવજંતુ હોય. આપણે ખોદીને એકવાર તો જોયું હતું, તો કઈ નીકળું હતું નહીં. પાછા જોઈ લઈએ, ટ્રાય મારીએ છે કે નહીં. મને એમ નથી લાગતું કે હે એમ તો નહીં. તો બધા એમ કે આની અંદર જીવજંતુ હોય ને એટલે પછી હાલતું જ જાય ને આખી માંડવી ઓલી થઈ જાય. તો મેં કેટલી 1270 રૂપિયાની આની ખાલી હુકાન દવા લાવ્યો તો એ મારી. તો હજી કાંઈ રિઝલ્ટ દેખાણું નથી. હવે તો એક જ આધાર છે. હવે આ વરસાદ આવે ને લઈ લઈને તો કાંક માંડવીમાં ફેરફાર પડે. કારણ કે વરસાદ જ એવો એક વાર નથી થયો. આપણે નેદી તો નાખ્યું હતું કેટલી 1-2 વાર તો નેદ નાખ્યું. પછી ખાતર નાખ્યું. પછી આપણે બેક્ટેરિયા આવે એ રેતી ભેગું ભેળવીને રાતે હાંચક નાખ્યું હતું. તો હજી આમાં કઈ રિઝલ્ટ દેખાડું નથી. હવે તો વરસાદ આવે ને તો જ થાય. તો વરસાદ એક સારો થી આવી જાય ને એકવાર એટલે બધો ઓલો હુક્કો છે ને વયો થાય. આમાં તો હજી કઈ એવું કઈ વધારે બહુ પ્રોબ્લેમ નથી. પણ નાના કટકામાં તો યાર બહુ એમ થાય કે આ માંડવી જ નથી આપણે એવું જ અહેસાસ થાય. હવે જોઈએ ભાઈ, જે નસીબમાં એ થાય. આપણે બીજું તો કઈ કરી શકીએ નહીં. તો હવે આ હુક્કો વહી જાય ને તો સારું છે. બાકી તો આમાં કઈ ભેગું થાય એવું લાગતું મને નથી. જો માંડવી આખો કલર એનો ચેન્જ થઈ ગયો. આખી માંડવી આ બાજુ પીળી પડી ગઈ ને આ બાજુ પીળી પડી ગઈ. અડદ થાય તો સારું. અડદ ના પાંદડા ઓલા કોને ખબર રાતે ભૂંડા આવતા હોય કે અડદના પાંદડા માન એટલો થયો હોય ને ઉગીને ત્યાં તો એ ઓલો થઈ ગયો હોય. કોઈ પાંદડા ખાઈ જાય. એ ગજબ કેવાય બહુ. તો હવે એનો તો શું કરવું કોને ખબર. હવે હાલો તો હું આપણે નાના કટકામાં તને બતાવું કે હુક્કો કેટલો છે. આમાં તો એટલું બધી કઈ વાંધો આવ્યો નથી. પણ યાર એમાં તમે જોવો ને તમને એમ થાય યાર એટલો પણ હુક્કો હોય શકે. હું તમને બતાવું. હાલો તો આપણે નાના કટકામાં થાય. અત્યારે હું આવી ગયું મારા નાના ખેતરમાં. તમે અહીંનો હુક્કો બતાવજો. અહીંનો હુક્કો એટલે તમે જોવો ને તમને એમ થાય કે હા માંડવી છે કે શું છે. આ માંડવી છે એવું મને તો કઈ લાગતું જ નથી. જો આખી હાર લેવા ગઈ. અહીંથી આમ છેટે છે એટલે આમ કોક ખાલી દાડા લીલા છે. બાકી તો બધી જો આમ હુકાય છે. આમાં શું આપણે લઈ લેવું. એવો પ્લાન છે કે અડદ નાખવાના. અડદ થાય તો સારું. હવે કે આમાં તો આપણું નહીં થાય એવું મને લાગે છે. હુક્કો તો દઉં યાર. આ જોઈને તો મને ક્યાંક થશે કે આનું કરવું હું. અને દવાઈ નાખી તો કઈ મેળ નથી આવતો. આમ કોક હોય ને તોય હજી હાલે. પણ આ તો આખા ખેતરમાં છે. હવે આની દવા તમને કીધું જ ખરી કે 1270 રૂપિયાની દવા લીધી. આમાં નાખી સાટીને બેક્ટેરિયા સાટુસ રેતી હારે ભેળવીને. તો એમાં હજી કઈ ફેરફાર દેખાતો નથી. હવે તો હવે આ મેઘરાજ આવે તો થાય. બાકી હવે આમાં કઈ ભેગું થાય એવું લાગતું છે નહીં. હેઠે ને બધી માં લેવાય ગયા. પારવી હાવ થોડીક હતી પારવી થઈ ગઈ હાવ પારવી. આનું કરવું તો કરવું શું આપણે. એ જ હું વિચારું છું ક્યારનું. તો હવે ભાઈ નસીબમાં થાય. આપણે બીજું તો કઈ નહીં કરી શકીએ. બસ તો જોઈ જશે શું થાય. આ વખતે કઈ સમજાતું નથી કે અમારે જ કેમ એટલો હુક્કો આવ્યો. આજુબાજુ વાળાના ખેતરમાં આમ કઈ હુક્કો છે ને એમ છે. પણ કોક ને યાર અમારા ખેતરમાં તો જો
કે માંડવી જ ઓલી થઈ ગઈ, ભાઈ કઈ રીતને આવે ને એ કઈ ખબર નથી પડતી. એનું કારણ તો શું હોય ને એ જ કઈ ખબર નથી. મેન કારણ શું છે એની દવાઈ પણ આપણે સાટી તો કે આમાં હજી કઈ રિઝલ્ટ દેખાતું નથી, છે એવી ને એવી જ છે. તો ભાઈ હવે નસીબમાં એ થાય ને આપણે ખેતર રખડી લીધું ને હવે આપણે ડાયરેક્ટ કટકટાવીએ ઘરે. તો અત્યારે હું ગયો છું મારા માટે આવી રીતનું કાંઈક આપણું મઠ છે ને આપણે અહીં અગરબત્તી કરીને શ્રીફળ ભાંગવાના છે. તો હાલો ફટાફટ એ કામ કરી નાખીએ. તો ફેમિલી જો આપણી આ ગાડી રસ્તાના ખેતરમાં હાલે ને એટલે ખેતરોના રસ્તામાં છે હાલે એટલે જો આપણે આવડા પંખામાં છે ને હાવ ગારો ફૂલે ફૂલ ભરાઈ જાય. તો એટલા દિવસ ભરાઈ જાય ને તે નીકળતો જ નથી ઘડીકમાં. ઉલ્લો હવે સાફ કરે મારા કહીએ તો કાલે નીકળો નહીં. આ હવે કાઢી નાખીએ હવે બસંતી કરી નાખીએ મસ્ત મજાની ચકાચ. ફેમિલી જો જમવામાં છે આપણે મંચુરિયન ને અને શું કહેવાય છે જરા કમેન્ટ કરી દેજો. તો હાલો હવે ફટાફટ જમી લઈએ.